નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનું નિવેદન સામે આવ્યું છે। ગત ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થયું હતું। ત્યારબાદ મુખ્યમંત્રીએ કૃષિ મંત્રીને સર્વે કરવા માટે પણ કહ્યું હતું। ડિજિટલ સર્વેથી ખેડૂતોને તાત્કાલિક લાભ પણ આપવામાં આવશે તેવી માહિતી જોકે સામે આવી હતી। ગત ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોના પાકને જે રીતે નુકસાન થયું હતું તેને લઈને વિગતવાર તેઓએ માહિતી આપી છે। આવો સાંભળીએ। ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ થયો હતો અને એમાંને કારણે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓ અને બીજા વિસ્તારોની અંદર પૂરને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું। એ સંદર્ભે જે તે વખતે માનનીય મુખ્યમંત્રીશ્રીએ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને સૂચના આપીને જાતે સ્થળ નિરીક્ષણ કરવાની સૂચના આપી હતી અને પાકની નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો અને એ સર્વેને અંતે ગુજરાત સરકારે આ ખેડૂતોને પેકેજ આપેલું હતું અને એ રાહત પેકેજ પેટે સૌરાષ્ટ્રના જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના ખેડૂતો 1,36,000 ખેડૂતોને 200 કરોડ રૂપિયાની રાહત આપવામાં આવી હતી। આજે જે પ્રકારે મને માહિતી આપવામાં આવી છે એ પ્રમાણે 8,500 રૂપિયા SDRF ફંડ પેટે આપવામાં આવ્યા હતા અને રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી વધારાની 2,500 રૂપિયાની